શું માત્ર ભોજનમાં કેળી નીકળવા જેવી સામાન્ય બાબત કોઈનો જીવ લઈ શકે? અમદાવાદના વટવામાં મિત્રોએ સાથે મળી એક મિત્રની નિર્મમ હત્યા કરી નાખી છે. વટવાના સાંતેજ હોમ્સમાં રહેતા ઇમરાન સિંઘા અને તેના મિત્રો વચ્ચે જમવામાં કેળી નીકળવા બાબતે વિવાદ થયો. કાયદાના સંઘર્ષમાં આવેલા સગીરે જ્યારે કહ્યું કે માંસ મટન ખાવ છો તો કેળીમાં શું તકલીફ, ત્યારે મામલો બિચક્યો અને ઇમરાને અપશબ્દો બોલવાનું શરૂ કર્યું. ગુસ્સામાં આવેલા સગીરે ઇમરાનના માથામાં તવો માર્યો અને ત્યારબાદ અન્ય 3 મિત્રો વિરેન્દ્રસિંહ, ચંદ્રમોહન અને રવિકુમારે મળી ઇમરાનના હાથ પગ નાયલોનની દોરીથી બાંધી દીધા. પીએમ રિપોર્ટ મુજબ ઇમરાનનું મોત ગૂંગળામણના કારણે થયું હતું. હત્યા કર્યા બાદ આરોપીઓ જયપુર, આગ્રા અને મથુરા થઈ ગુરુગ્રામ ફરાર થઈ ગયા હતા. જોકે ઝોન 8 એલસીબી પોલીસે હરિયાણાના પલવલથી ખાનગી બસમાંથી 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે. નજીવી બાબતમાં આવેલો આક્રોશ કેવી રીતે ગુનાખોરીમાં પરિવર્તિત થાય છે, આ તેનો જીવતો જાગતો પુરાવો છે. આવી જ ક્રાઇમ અપડેટ્સ માટે જોતા રહો સત્ય ડે ન્યૂઝ અને પેજને હમણાં જ ફોલો કરો. વિરેન્દ્રસિંહ બઘેલ ઉર્ફ વીરુ, ચંદ્રમોહન શર્મા ઉર્ફ ચંદુ, રવિકુમાર સાહુ ઉર્ફ રવિ અને એક કાયદાના સાથે સંઘર્ષમાં આવેલ કિશોર છે, જેનું નામ અમે અત્યારે કહેતા નથી. આ લોકોનું સ્ટેટમેન્ટ લેતા એ લોકોનું કહેવું એમ છે કે જમવાનું જે બનાવેલું આમાં કીડી આવી જતાં આ ઇમરાને એમને ખરાબ રીતે બોલવાનું શરૂ કર્યું, ગાળો આપવાની શરૂ કરી અને એના પરથી એ ગુસ્સે થઈ જઈને એમને પહેલાં એક હાથમાં આવેલ તાવું એમના મગજ ઉપર મારવામાં આવે અને પછી એમને બાંધીને ત્યાંથી આ લોકો કે આ અમને મારશે આ બીકથી એને હાથ પગ બાંધ્યા અને ત્યાંથી નીકળી ગયા. હવે તપાસ દરમિયાન અને પોસ્ટમોર્ટમ દરમિયાન અમે આ એન્શ્યોર કરવાનો પ્રયાસ કરીએ છીએ કે આ માણસ એક્ઝેક્ટલી આ તાવાના એનાથી મર્યો છે કે એને ગળો દબાવવાથી મારવામાં આવ્યો છે કે એ ગેગિંગથી મર્યો છે કે જેનાથી ગુંગળામણ થઈ ગઈ ત્યાં બાંધેલો હોવાના કારણે અને એ મરી ગયો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ગેગિંગનો રિપોર્ટ આવ્યો છે. બાકી તપાસ આગળ અમે હાથ ધરી છે અને આ લોકોના વર્ઝન્સ અને તપાસ જે પ્રાસંગિક પુરાવા અમને મળ્યા છે એને એકબીજાની સાથે જોડીને અમે છેલ્લી તપાસ આપને બ્રીફ કરીશું.